જય ગણેશ, હેપી મોર્નિંગ. આજે આપણે વાત કરીશું સંબંધમાં સમજ શક્તિ અને સહન શક્તિ બાબતે. એટલે કે બે વ્યક્તિઓ વચ્ચે સંબંધમાં જ્યાં સમજ શક્તિ હોય છે ત્યાં બંનેમાંથી એક પણ વ્યક્તિને એવું નથી લાગતું કે સંબંધમાં પોતે સહન કરી રહ્યું છે અથવા સંબંધને પોતે એરે બેરે ખેંચી રહ્યું છે. પરંતુ જ્યાં બે વ્યક્તિ વચ્ચે સંબંધમાં કોઈ પણ એક વ્યક્તિમાં જો સમજ શક્તિનો અભાવ હશે તો તે વ્યક્તિને એવું લાગશે કે પોતે સંબંધ સહન કરી રહ્યું છે. ઉદાહરણ સાથે તમને સમજાવું કે આજકાલ ટ્રેન્ડ છે #યંગ સાસુ. એટલે કે એવું માનવામાં આવે છે કે આજથી 25, 50 કે 75 વર્ષ પહેલાં સાસુનું જે વર્તન, વલણ અને વ્યવહાર હતો એની સરખામણીમાં અત્યારે સાસુમાં ઘણો બધો સુધારો થયો છે. ક્યોંકિ સાસ ભી કભી બહુ થી. પરંતુ જ્યાં શબ્દ સાસુ આવે ત્યાં સાસુ સાથે સંકળાયેલા અમુક લક્ષણો આવી જ જાય. એટલે કે નવપણી પુત્રવધુ ઘરમાં આવી હોય તો સાસુને એવું થાય કે પોતાના ઘરના રીત રિવાજ, રીતભાતથી પોતાની પુત્રવધુને વાકેફ કરે. એટલે શરૂમાં તે પોતાની પુત્રવધુને અમુક શિખામણો આપે. જેમ કે રસોઈમાં ચાનો મસાલો નાખવાનો, ફુદીનો નાખવાનો અને આદુ અંદર મિક્સ કરવાનું, દાળમાં વઘાર અમુક પ્રકારે કરવાનો. એ લોકો ગળ્યું વધારે ખાતા હોય તો શાકમાં ખાંડ પણ નાખવાની વગેરે વગેરે. હવે સાસુનો હેતુ શું છે કે પોતાની પુત્રવધુને પ્રોપર ટ્રેનિંગ આપે. પરંતુ આ જ વસ્તુને જો પુત્રવધુ એ રીતે લે કે દરરોજ સવાર પડે અને મારી સાસુ તો કિટપીટ ચાલુ કરી દે છે, આમ કરવાનું, આમ નહીં કરવાનું વગેરે વગેરે, તો આ સંજોગોમાં પુત્રવધુમાં સમજ શક્તિનો અભાવ છે. તેના કારણે તેને એવું લાગે છે કે પોતે પોતાની સાસુની કિટપીટ સહન કરી રહી છે. પણ એનાથી ઉલટું જો પુત્રવધુ સમજે પૂરી સમજ શક્તિ સાથે કે પોતાની સાસુ પોતાની મા તરીકે પોતાને યોગ્ય ટ્રેનિંગ આપી રહી છે, કેળવણી આપી રહી છે, તો તેને એમાં એવું નહીં લાગે કે પોતે સહન કરી રહી છે. બીજું ઉદાહરણ આપું પતિ પત્ની વિશે. પતિ પોતાના વ્યવસાયમાં એક્સપર્ટ છે, પોતાના કાર્યમાં કુશળ છે અને ઘરના કોઈ પણ કાર્યમાં તેનું બિલકુલ ઇન્વોલ્વમેન્ટ નથી. એટલે કે રસોડાના કામમાં એની પત્ની પોતે નોકરી પણ કરે છે, વ્યવસાય કરે છે અને સાથે સાથે ઘરનું કામ પણ કરે છે. હવે આ સંજોગોમાં જો પત્ની એવું માને કે ભાઈ વિમેન એમ્પાવરમેન્ટ અથવા તો વિમેન ઇક્વાલિટી, બરાબર, સ્ત્રી પોતે પુરુષ સમોવડી છે એટલે પોતે બહાર જોબ કરે છે, ઘરનું કામ કરે છે, તો પોતાના પતિએ પણ ઘરના કામમાં ઇન્વોલ્વ થવું જોઈએ અને એના માટેનો પોતાના પતિ પાસે આગ્રહ દુરાગ્રહ રાખે. તો આ સંજોગોમાં વિવાદ વિખવાદ થવાના ઘણા બધા ચાન્સીસ છે. કારણ કે પતિ પોતે એવો આગ્રહ દુરાગ્રહ નથી રાખતો કે પત્ની જોબ કરે, વ્યવસાય કરે અને પૈસા કમાય. સાથે સાથે એવો પણ આગ્રહ નથી રાખતો કે ઘરના કામ એની પત્ની કરે. એ તો કહે છે જ કે ભાઈ કૂક રાખી લે, કામવાળો રાખી લે. પણ પત્નીને એવું છે કે ભાઈ પોતે ઘરની આવકમાં પણ પોતાનું કોન્ટ્રીબ્યુશન આપે, સાથે સાથે ઘરના કામ પણ પોતે કરે. અને એવો પણ દુરાગ્રહ રાખે છે કે પણ પતિ પણ એના કામમાં ઇન્વોલ્વ થાય. જ્યારે એનો પતિ જે છે પહેલેથી જ ઘરના કોઈ પણ કામમાં ઇન્વોલ્વ નથી. તો આ સંજોગોમાં જો પત્ની એવી સમજ શક્તિ રાખે કે ભાઈ પોતાનો પતિ પોતાના વ્યવસાયમાં તો કુશળ, એક્સપર્ટ, એફિશિયન્ટ અને નામના ધરાવે છે, તો ભલે ઘરના કામમાં ઇન્વોલ્વ નથી થતો, ઘરનું કામ હું સંભાળી લઈશ. તો એ જો સમજ શક્તિ કેળવશે તો પતિ પત્ની વચ્ચે સુમેળ ભર્યા સંબંધો રહેશે અને ક્યારેય પત્નીને એવું નહીં લાગે કે પોતે સહન કરી રહી છે. પણ જો પત્નીમાં સમજ શક્તિનો અભાવ હશે તો ચોક્કસ આગળ જતાં વિવાદ થવાની અને વિખવાદ થવાની શક્યતાઓ રહેલી છે પત્નીની સમજ શક્તિના અભાવે. જોબમાં અમુક કર્મચારીઓ બહુ જ એક્સપર્ટ હોય છે, ઓલરાઉન્ડર હોય છે.
જેની તેમના બોસને જાણ હોય છે જ. તો બોસ તેમને મેક્સિમમ કામ સોંપશે. આ સંજોગોમાં જો કર્મચારીને એવું લાગે કે બોસ તો મને જ બધા કામ સોંપે છે, બીજું કોઈ એમને દેખાતું નથી, તો કર્મચારીને પોતે કામનો ભાર વહોરી રહ્યો છે, સહન કરી રહ્યો છે એવું લાગશે. પરંતુ સાથે સાથે જો કર્મચારી એવું વિચારે કે અત્યારે ભલે બોસ એને કામ વધારે સોંપે છે, પણ પોતાની કાર્યકુશળતા બાબતે બોસને જાણકારી છે, અને માર્ચ મહિનામાં જ્યારે પરફોર્મન્સ એપ્રેઝલનો સમય આવશે, ઇન્ક્રીમેન્ટનો સમય આવશે, પ્રમોશનનો સમય આવશે, ત્યારે પણ બોસ મને જ પ્રાયોરિટી આપશે. જો કર્મચારી એવી સમજશક્તિ કેળવે તો તેને ક્યારેય એવું નહીં લાગે કે પોતે કામનો ભાર સહન કરી રહ્યો છે. તો સંબંધોમાં હંમેશા સમજશક્તિ કેળવવાની જરૂર છે. તો સંબંધો લોંગ લાસ્ટિંગ અને સુમેળભર્યા રહેશે. અને જો સંબંધોમાં સમજશક્તિ નહીં હોય તો તે જે તે વ્યક્તિને પોતે સહન કરી રહ્યો છે કે કરી રહી છે તેવું લાગશે, અને આગળ જતાં તે સંબંધો તૂટવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. ખુશ રહો, મસ્ત રહો અને સ્વસ્થ રહો. થેન્ક યુ.